નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ સાથે હું છું ધ્રુવિશા. આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ. અમરેલીના બગસરામાં એક શાળામાં વિચિત્ર ઘટના ઘટી. 40 જેટલા વિદ્યાર્થીઓએ જાતે જ બ્લેડથી કાપા માર્યા. મંજિયાસર પ્રાથમિક શાળામાં આ બનાવ બન્યો છે. વિડીયો ગેમના કારણે જાતે જ બ્લેડના કાપા માર્યા હોવાનો દાવો છે. મંજિયાસર ગામના સરપંચે પોલીસમાં આ સમગ્ર મુદ્દે રજૂઆત કરી. વાલીઓએ વિદ્યાર્થીઓને પૂછતા સંતોષકારક જવાબ પણ ન મળ્યો. જોકે શાળામાં આવી ઘટના બનતા શિક્ષણ વિભાગ પર પણ સવાલો ઉઠ્યા છે. પોલીસે હાલ સમગ્ર મુદ્દે તપાસ શરૂ કરી છે. વિદ્યાર્થીઓએ શા માટે બ્લેડના ઘા માર્યા તે અંગેની તપાસ થઈ રહી છે. અને આ મુદ્દે સંવાદદાતા ફારૂક જોડાયેલા છે. ફારૂક, આ વિચિત્ર ઘટના શાળામાં બની છે. વિદ્યાર્થીઓએ બ્લેડના ઘા માર્યા છે. કારણ શું સામે આવી રહ્યું છે? જી, જણાવી દઉં કે અમરેલી જિલ્લાના બગસરા મુંજિયાસરની પ્રાથમિક શાળાની ઘટના છે. ઘટના લગભગ અઠવાડિયા જૂની હોય તેવું અરજીમાં ઉલ્લેખ છે, પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે પ્રાથમિક શાળાના બાળકો જે અત્યારે મોબાઈલમાં વિડીયો ગેમનું જે ચલણ છે તેને લઈને આખી ઘટના ઘટી હોય તેવું સ્પષ્ટપણે જોવા મળ્યું છે. કેમ કે વિદ્યાર્થીઓ 40 જેટલા છે તેને પોતાના હાથ પર કાપાઓ માર્યા છે. કેમ કે હાલમાં જે વિડીયો ગેમના વળગણને કારણે આવા કાપા માર્યાનું પ્રાથમિક તારણ નીકળ્યું છે. આ અંગે ગામના સરપંચ દ્વારા રજૂઆત કરવામાં આવી છે પોલીસમાં, અને પોલીસ દ્વારા આ અંગેની તપાસ કરવામાં આવી છે. પોલીસ અધિકારીએ પણ આજે અંગે તેને જણાવ્યું હતું. પરંતુ સૌથી મહત્વની બાબત એ જણાય કે પ્રાથમિક શાળાના કુમળી વયના બાળકોમાં અત્યારમાં જે રીતે મોબાઈલનું વળગણ છે એ રીતે આ ગેમ રમતા હોય છે. વિડીયો ગેમને કારણે જ આ બધું થયું હોવાની પ્રાથમિક આશંકાઓ ઉપજાઈ રહી છે, જેને લઈને જ્યારે શિક્ષણ વિભાગ સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. કેમ કે પ્રાથમિક શાળાના કુમળી વયના બાળકોએ પોતાના હાથમાં જે રીતે કાપાઓ મૂક્યા છે તે કાપાઓ જોઈને આમ હાથો થરથર કાપી ઉઠે તેવું તેની માતાને ધ્યાને આવ્યું હતું. ત્યારે તેણે આ અંગે સ્કૂલમાં તપાસ કરી, પરંતુ સ્કૂલમાં વિદ્યાર્થીઓ દ્વારા જ ગોળ ગોળ જવાબ અપાવ્યા હતા. પરંતુ હાલમાં જે રીતે પોલીસમાં અરજી થઈ છે તે જોતા એવું લાગી રહ્યું છે કે સમગ્ર પ્રકરણમાં આખો મૂળ મુદ્દો શું છે તે પણ ખ્યાલ આવશે. પરંતુ સ્પષ્ટપણે પ્રાથમિક અનુસંધાન એવું માની રહ્યું છે કે બાળકોમાં વિડીયો ગેમના વળગણને કારણે પોતાના હાથમાં કાપામાં આવ્યા હોય તે લગભગ 30 થી 40 જેટલા વિદ્યાર્થીઓએ આ રીતે મોબાઈલના વળગણને કારણે આવું થયું હોય તેવું માનવામાં આવી રહ્યું છે. જી ફારૂક, જે રીતે આપે કહ્યું કે વિદ્યાર્થીઓને પૂછવામાં આવ્યું, વિદ્યાર્થીઓ શું કહી રહ્યા હતા? એ જે પ્રયાસ કરવામાં આવ્યો હતો તેમના જવાબો શું હતા? જી, પ્રાથમિક શાળાના જે વિદ્યાર્થીઓ છે તેના વાલીઓ તેને પૂછ્યા, પરંતુ તેના વાલીઓને તેને જવાબ બધા ગોળ ગોળ આપ્યા હતા. જેના કારણે જ વાલીઓ જ્યાં સ્કૂલ સુધી પહોંચ્યા હતા ત્યારે જયારે શિક્ષક અને આચાર્યનું પણ ધ્યાન દોર્યું હતું, પરંતુ આચાર્ય પણ આ અંગે દ્વિધામાં મુકાઈ ગયા હતા કે કઈ રીતના કાપા છે. પરંતુ હાલમાં જે રીતે પોલીસમાં જ્યાં સરપંચ છે તેને અરજી કરી બાદમાં જે પ્રાથમિક અનુસંધાન નીકળ્યું તે મુજબ તે મોબાઈલમાં વિડીયો ગેમને કારણે જ્યારે તે કાપાઓ મૂક્યા હોય, જે ગેમમાં એકબીજાને શરતો લાગી હોય, એક કાપો મૂકો, બે કાપો મૂકો, આવી જે વિડીયો ગેમનું જે ચલણ છે જેને કારણે અનેક યુવાનોએ પોતાના જીવ પણ ખોયા. પરંતુ કુમળી વયના બાળકો માટે જે રીતે આ કારસ્તાન જે થયું હોય, જે રીતે આ વિડીયો ગેમની અસર થઈ હોય તેને કારણે હોય તેવું સ્પષ્ટપણે હાલમાં લાગી રહ્યું છે. જી ફારૂક, જોડાવા બદલ આભાર આપનો. આપણી સાથે સરપંચ જયસુખ ખેતાણી જોડાઈ ગયા છે. જયસુખભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. હાજર અમરેલીના બગસરામાં આ ઘટના બની છે. 40 જેટલા વિદ્યાર્થીઓએ જાતે જ બ્લેડથી ઘા માર્યા છે. આપે પણ આગળ રજૂઆત કરી છે. આપને શું લાગી રહ્યું છે કે શું કારણ હોઈ શકે, અથવા તો શાળા તરફથી શું જવાબો મળી રહ્યા છે આપને? હાલો, હવે મને એવું છે જેને આપણે 8-10 દિવસ પહેલા આ બધી બનાવ બન્યો હતો. આપણે 10 દિવસ પહેલા 8 થી 10 દિવસ પહેલા બનાવ બન્યો, અને મને કાલે પ્રમદિશ ખબર પડી રવિવારે. એટલે મને ખબર કે શિક્ષકોએ કે આચાર્ય મને કોઈ જાણ નથી કરેલા આ બાબતમાં. એટલે વાલી દ્વારા ગામમાં જાણ મને મળેલી તો મેં જાય છોકરાની તપાસ કરી, 3-4 છોકરાને, તો એ બધા છોકરાને કાપા જોવા મળેલા છે. અને છોકરાને કોઈ કહેતું નથી. છોકરા એવું કહે છે કે અમને શિક્ષકો કહેવા ના પાડી છે, એટલે કોઈ કહેતું નથી. કાંઈ શિક્ષકોને એવું પૂછ્યું છે કે અમને ખબર નથી, અને અમારી કોઈ જવાબદારી કે હોતી નથી સ્કૂલમાં, એવું અમને શિક્ષકો કહે આચાર્યની. જયસુખભાઈ, તો આપે જેવી રીતે કહ્યું કે આપે બાળકોને પૂછ્યું હતું, તેમને મળ્યા હતા, તો તેઓ શું કહી રહ્યા હતા? એ બાળકોને જે જાતે કાપા મારે એમ કે અમે જાતે માર્યા, પણ જાતે બેન નથી મારેલા. અમુક બાળકો એમ કે છે કે મરેવા છે, અમુક કે માર્યા છે. આમાં લોકો જાણવા મળે તમને. અને જયસુખભાઈ, જે આપ શાળાના સંચાલકોને જ્યારે આપે પૂછ્યું ત્યારે તેમનો જવાબ શું હતો? શાળાના શિક્ષકોને એવો જવાબ આવ્યો કે અમને ખબર નથી સ્કૂલમાં બન્યું. તો સ્કૂલમાં અમે કીધું જવાબદારી તમારી હોય,
તો એ કે અમારી જવાબદારી ન હોય તો સ્કૂલમાં જવાબદારી કોની હોય? જે 11 થી જી. 5 વાગ્યા સુધી જે હોય સાહેબ, એ જવાબદારી તો શિક્ષકોની જ હોય અંદર હોય ત્યાં સુધી તો. બરાબર ને? જી જી જયસુખભાઈ, જોડાવા બદલ આભાર આપનો. આપણી સાથે જેણે અરજી કરી છે તે રસિકભાઈ પણ જોડાઈ ગયા છે. રસિકભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. આપે આ ઘટનાને લઈ અરજી કરી છે. 40 જેટલા વિદ્યાર્થીઓએ જાતે જ બ્લેડથી કાપા મારી દીધા છે. હા, બરાબર. જી, આપે શું અરજી કરી છે? હેલો. જી રસિકભાઈ. હા, આપણી અરજી એટલી જ છે કે જે કાંઈ બનાવ પ્રાથમિક શાળાની અંદર બન્યો, બરાબર? જી હેલો. જી જી રસિકભાઈ, આપનો અવાજ આવી રહ્યો છે, આપ બોલો. હા, શાળાની અંદર જે કાંઈ પ્રશ્ન બન્યો, બ્લેડ થી કાપા માર્યા, બરાબર? તો આજે 8 દિવસ જેવો સમય વીતી ગયો, છતાં પણ શિક્ષકોને કોઈને ખબર જ નથી. આ બાબતની જાણ ન કરી, ન વાલીને જાણ કરી, બરાબર, ન શિક્ષકોએ કોઈ પગલા લીધા આ બાબતના. જી, એટલે આપના કહેવા પ્રમાણે 8 દિવસ વીતી ગયા છે, છતાં પણ જાણ નથી કરવામાં આવી. અને આપને કેવી રીતે આ બાબતની ખબર પડી? આપ શું વિદ્યાર્થીઓને મળ્યા હતા? આપ ત્યાં શાળાએ ગયા હતા કે પછી આપે વાલી સાથે વાત કરી હતી? ના, એકબીજા વાલી સાથે વાત કરી. વાલી દ્વારા ફોન આવેલો કે ભાઈ બાળકોને આવું કઈ થયું છે, તમારા બાળકને થયું છે કે નહીં, બરોબર? એના ઉપર અમે તપાસ કરી તો મારા બાળકને પણ હતું, બરાબર? જી. એટલે એમાંથી મારા મોબાઈલમાં મેસેજ સાહેબે નાખ્યો તો કાલે આપણે વાલી મીટિંગ રાખવાની છે. એટલે મેં ફોન કર્યો, મને કે એમાં મેસેજ નાખ્યો છે કે આવતીકાલે શાળાએ આવવાનું છે, એ બાબતની મીટિંગ રાખેલી છે, બરાબર? જી જી, તો રસિકભાઈ, એ મીટિંગમાં શું ચર્ચા થઈ હતી જે શાળા દ્વારા રાખવામાં આવી હતી વાલીઓની? હા, મીટિંગમાં મેડમ હું નહોતો, બરાબર? બહાર ગામ જવાથી હું નહોતો ગયો મીટિંગમાં, પણ જે વાલી ગયા હતા એને શિક્ષકોનું કહેવાનું એવું છે કે આજ પછી ક્યારે આવો બનાવ બને ને કાંઈ પણ થાય બાળકને તો એની જવાબદારી અમારી રહે છે નહીં, વાલીની તો શાળામાં ભણતા હોય એને જવાબદારી જ નહીં લે? હા, એ શિક્ષક એમ કહે છે કે વાલીની જવાબદારી આવે, અમારી જવાબદારી ન આવે એમ. એટલે આ તો જવાબદારી તો એને નાખી દીધી વાલીઓ પર, બટ બીજું કઈ મીટિંગમાં એમને કહ્યું હતું કે આ ઘટનાને લઈ? નહીં, બીજો કોઈ નહીં, કે એકાબીજા બાળકો ગેમ રમવાથી આવું કરેલું છે. જી જી રસિકભાઈ, જોડાવા બદલ આભાર. તો આપણી સાથે પીઆઈ પણ જોડાઈ ગયા છે, એમટી સાળુંકે. સર, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. જે અમરેલીના બગસરામાં ઘટના બની છે ખૂબ જ ગંભીર છે, કારણ કે 40 જેટલા વિદ્યાર્થીઓએ જાતે જ બ્લેડથી કાપા મારી દીધા છે. શાળા તરફથી કોઈ જવાબ નથી મળી રહ્યો, મીટિંગો પણ થયેલી છે. આપની પાસે આ બનાવ પહોંચ્યો છે, આપની પાસે શું વિગતો છે? અમને કાલે સાંજના સરપંચ 8 વાગ્યાના આસપાસ અરજી આપી હોય છે પોલીસ સ્ટેશને. એટલે હવે અમે આજે સ્કૂલના પ્રિન્સિપલ પાસે જઈશું, આગળની તપાસ કરીશું. જી, જોડાવા બદલ આભાર આપનો. તો આપણી સાથે પીઆઈ પણ જોડાયા હતા. જો કે તપાસ થઈ રહી છે. નવાઈની વાત એ કહેવાય કે શાળા દ્વારા પણ એવું કહી દેવામાં આવ્યું કે આ જે જવાબદારી છે અમારી નહીં રહે, વાલીઓની રહેશે. 40 જેટલા વિદ્યાર્થીઓએ જાતે જ બ્લેડથી કાપા મારી દીધા. શાળામાં આ ઘટના બની છે અને છતાં પણ આ શિક્ષકોએ ઉડાવ જવાબ આપી રહ્યા છે. એક વાલી મીટિંગનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, પરંતુ આ વાલી મીટિંગમાં જવાબદારીનો ટોપલો વાલીઓ પર ઢોળી દીધો અને માત્ર ઉડાવ જવાબ આપ્યો હતો. 40 જેટલા વિદ્યાર્થીઓએ જાતે જ બ્લેડથી કાપા મારી દીધા છે અને કોઈને ખબર જ નથી કે કારણ છે શું. અને આ મુદ્દે ડોક્ટર પ્રશાંત ભીમાણી જોડાઈ ગયા છે. પ્રશાંતભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. હાલ એક વિચિત્ર ઘટના બની છે અમરેલીના બગસરામાં, જે 40 જેટલા વિદ્યાર્થીઓએ જાતે જ બ્લેડથી કાપા માર્યા છે. એક વિડીયો ગેમ્સનું કારણ સામે આવ્યું છે. મોબાઈલની લતે બાળકોમાં વધી ગઈ છે, જેના કારણે પણ આવા બનાવો વધી રહ્યા છે. પરંતુ આ બનાવ કંઈક વિચિત્ર છે. એટલે સૌથી વધારે જો અસર છોકરાઓ પર આ ઉંમરમાં થતી હોય તો એ એકબીજાની થતી હોય છે, જેને પિયર પ્રેશર કહેતા હોઈએ છે. અને મોબાઈલની ઇફેક્ટ એટલી બધી ખતરનાક રીતે હવે થાય છે, અથવા તો રાધર એવું કહી શકો તમે વિડીયો ગેમની અસરથી. તો એ તમને યાદ હશે કે થોડા વખત પહેલા બ્લુ વેલ નામની એક ગેમ હતી, જેની અંદર એક પછી એક ટાસ્ક આપવામાં આવતા હતા રમનારને, અને એમાં અમુક લેવલે પહોંચે પછી છેલ્લું ટાસ્ક એવું હતું કે કાં તો પોતાને મારો અથવા બીજાને મારી નાખો, આ પ્રકારનું હતું. અને હાથમાં બ્લેડથી વેલનો નિશાન બનાવવાનું એવી એક ગેમ હતી, જેને બ્લુ વેલ ગેમ કહેવાતી હતી. રશિયન કોઈક વ્યક્તિએ શોધી હતી, જેની મનોવૈજ્ઞાનિક અસરો બહુ વિઘાતક થઈ હતી ઘણા બધા લોકો પર આખી દુનિયામાં.
એટલે બની શકે કે આપણને એક્ઝેક્ટ અત્યારે આઈડિયા નથી કે આનું કારણ શું હશે, પણ જો એ મોબાઈલ ગેમના કારણે થયું હોય તો ચોક્કસ એમની અંદરથી સૂચનાઓ આવતી હોય અને એની અસર આ કુમળા માણસ પર થતી હોય એવું બની શકે. જી, અને પ્રશાંતભાઈ, ઓવરઓલ બધી ઘટનાઓને જોઈએ તો અત્યારે મોબાઈલ એ નાના બાળકો માટે એક ખતરો બની ગયો છે. એબ્સોલ્યુટલી. એટલે મોબાઈલની અંદર એટલું બધું કન્ટેન્ટ બાળકો સુધી પહોંચે છે કે જેની જરૂર ખરેખર બાળકોને હોતી નથી અને એના પરનું નિયંત્રણ કોઈ નથી. એટલે બાળકો એનાથી બહુ નકારાત્મક અસરો પામે છે અને એનાથી વર્તન એમનું પ્રભાવિત થાય છે. ચીડિયાપણું આવે છે, ડિપ્રેશન આવે છે, એન્ઝાયટી આવે છે, ભણવામાં ધ્યાન રહેતું નથી, ઊંઘની સમસ્યાઓ ઊભી થાય છે, સામાજિક ઝઘડાઓ ઊભા થાય છે, મા બાપ સાથેના સંબંધો બગડે છે, આવી અનેક સમસ્યાઓ ઊભી થાય છે. જી પ્રશાંતભાઈ, જોડાવા બદલ આભાર આપનો. અને આ મુદ્દે આપણી સાથે ન્યૂઝ વોર રૂમથી સંવાદદાતા સચિન જોડાયેલા છે. સચિન, અમરેલીના બગસરામાં એક વિચિત્ર ઘટના બની જ્યાં 40 બાળકોએ જાતે જ બ્લેડના ઘા મારી દીધા છે. શાળા તરફથી જવાબ કંઈક અલગ આપવામાં આવી રહ્યો છે, એટલે કે ઉડાવ જવાબ શાળા આપી રહી છે. બીજી તરફ અરજીઓ પર અરજીઓ થઈ રહી છે. જી ચોક્કસથી ધ્રુવિસા, ખાસ વાત કરવામાં આવે તો અમરેલીના બગસરામાં મુંજિયાસર પ્રાથમિક શાળામાં વિચિત્ર ઘટના સામે આવી છે. 40 જેટલા વિદ્યાર્થીઓ પોતાના જ હાથમાં બ્લેડ મારી છે, એટલે કે એક વિડીયો ગેમ મારફતે આખી આ ઘટના બની હોય તેવું હાલ લાગી રહ્યું છે. ખાસ વાત કરવામાં આવે તો 21મી સદી ડિજિટલનો યુગ છે, પરંતુ આ ડિજિટલનો યુગ બાળકોને ખાસ ક્યારે અને કેટલી ઉંમરે પોતાના બાળકોને મોબાઈલ આપવો તે પણ હવે વાલીઓએ વિચારવા જેવી બાબત છે, કારણ કે આવી ભૂતકાળમાં ઘટનાઓ બની ચૂકી છે, જેને કારણે વિડીયો ગેમના મારફતે થઈને ઘણા લોકો મોત સુધી પ્રેરાયા હોય, આત્મહત્યાના પ્રયત્ન કર્યા હોય તેવા કિસ્સા સામે આવ્યા છે. આ માનસિકતા ક્યાં હદ સુધી જઈ રહી છે, જ્યારે એક બાળક બીજા 39 બાળક એટલે 40 બાળકોને એગ્રી કરે છે અને પોતાના વશમાં લે છે કે તમે બ્લેડ મારો તો હું તમને 10 રૂપિયા આપીશ. એટલે એક આ મોટી અને ખરાબ ઘટના કહી શકાય, દુઃખદ ઘટના કહી શકાય. બીજી તરફ વાત કરવામાં આવે તો આ જે પ્રાથમિક શાળા છે, પ્રાથમિક શાળાના મેનેજમેન્ટની વાત કરીએ તો તદ્દન વાહિયાત મેનેજમેન્ટ કહેવાય, કારણ કે વાલી મીટિંગ બોલાવવામાં આવે છે, કોઈ વાલી જ્યારે આવે છે પૂછે છે ત્યારે બાળકો પણ આ વાત છુપાવે છે. એટલે કે માનસિકતા એ હદ સુધી જઈ રહી છે કે હવે બાળકોને મોબાઈલ આપવા તો કઈ એજમાં આપવા અને કેટલું ધ્યાન રાખવું, કારણ કે આ એક ઘટના સામે આવી છે જે વિચિત્ર ઘટના છે. 40 જેટલા બાળકોએ પેન્સિલના જે બ્લેડ હોય સંચાની એ બ્લેડ મારફતે પોતાના હાથ ઉપર જે કાપા માર્યા છે અને 40 જેટલા વિદ્યાર્થીઓએ આ સામે આવી છે આ ઘટના. તે વિચિત્ર ઘટના છે. સરપંચની વાત કરીએ તો બગસરા જે મુંજિયાસર ગામના સરપંચ છે તે જાગૃત થઈને જે પોલીસ ફરિયાદ કરી તે સારી વાત છે, કારણ કે આ એક ગંભીર ઘટના છે. એટલે કે આવનારા સમયમાં બાળકો માટે મોબાઈલ ખતરાની ઘંટી છે, તે હવે વાલીઓ અને ખાસ શાળાના સંચાલકોએ પણ જોવું રહેશે. જી ધ્રુવ, સચિન, જોડાવા બદલ આભાર આપનો.